તો જય શ્રી કૃષ્ણ, જય ગિરનારી. આપણે ગણપતિ બાપાનું વિસર્જન કરવા જઈ રહ્યા છીએ દામોકુંડ. તો મળીએ જઈને દામોકુંડ. કેવી લીલોતરી વનરાઈ જામી ગઈ છે. હમણાં વરસાદનો આ થોડાક દિવસ તડકો પડ્યો, વાતાવરણ કાંઈક બધું થયું ને તો આમ હરિયાળી હરિયાળી કેવી મસ્ત દેખાય છે. હે કેતા હતા હા, હરિયાળી હરિયાળી. એસટી એસટી બોલે મેરે. આપણે જો ગયા તા, જોયું મંદિર દેખાય તનવી. તું કહી દે આપણું કયું મંદિર, કયું મંદિર? ઉપરથી બીજું દેખાય ને, આનંદ ગુફા. ઈ ના આપણે રોકાણા હતા ઈ કહી દે. હવે ઓલા જૈન દેરાસર હે ને એની ઉપર ઓલું અંબાજી છે. એ અંબાજી થી બીજું છે ને, અંબાજી થી બીજું છે ને, બીજું નહીં ત્રીજું. તો બીજું કાંઈક છે તો ખરું ને, બીજું હે. પણ આપણે કરી ગાડી પાર્ક અને આવી ગયા હવે દામોકુંડ. છાંયા કરાય એટલે શું છે, અડધી કલાક ગાડી પડી રહી ને તો આપણે બેહવાની મજા આવે. જઈ જાય છે ને ઓલી બાજુ હા. એ સાત્વિક ઓલી સાઈડ આવે. એ આ બધા ઉપલામાં કરાય. ઓલી પાણીએ વિસર્જન કરાય એટલે અહીંયા કોઈ પડતા ન હોય, અહીંયા કરાય. ઉપાડે આવ્યા છો, આવી ગયા. આવી ગયા દામોકુંડ. જોઈ દો. હા મસ્ત પાણી છે, જો કેવું વહેતું પાણી છે. હાવ સીસરો કોણ. હા ઓલી બાજુ હાલો. એ સાથે એવું તો હાલા રાખે. ગણપતિ બાપા મોર્યા. હલો સાત્વિક, તન્વી, સાત્વિક ઊંચો હાથ કર બેટા. આવું મસ્ત મજાનું પાણી વહી જાય છે. જોઈ લો, ગિરનારના ગોદમાંથી પાણી આવે છે અને આ દામોદર કુંડ છે. અમે ગણપતિજીનું વિસર્જન કરવા આવ્યા હતા, વિસર્જન થઈ ગયું. હવે જો નાઈ દીધું, ઘરે જાય છે. મેળા બીજા વ્લોગમાં. દાદા, જય ગણેશ દાદા. આ મારો દામોદર કુંડ. બદલાવે કોઈ ને જોઈ ગયા.
બીજા બ્લોગમાં.